તો મિત્રો તમે પણ તમારા એક્સેલની અંદર આ રીતે સિરિયલ નંબર આપવા માંગતા હોય, તમે જુઓ છો કેટલા સરસ સિરિયલ નંબર છે આ રીતે અને આ ત્રીજી રીતે. તો આ રીતે પણ તમે પણ જો તમારા એક્સેલમાં આ રીતે સિરિયલ નંબર બનાવવા માંગતા હોય તો આ ટ્રીક જરૂર જોશો. તો કેવી રીતે કરવાનું છે જોઈએ. તો સૌથી પહેલાં તમારે એક નાની ફોર્મ્યુલા બનાવવાની છે. અહીંયા લખવાનું છે યુનિચર, બરાબર. અહીંયા ડબલ ક્લિક કરીને લઈ લેવાનું છે. એની પછી તમારે રો લખવાનું છે, ROW. અહીંયા ડબલ ક્લિક કરીને લઈ લેવાનું છે અને પછી તમારે લખવાનું છે A1, બરાબર. કૌંસ પૂરો કરવાનો છે, પ્લસનું નિશાન કરવાનું છે અને લખવાનું છે 9311, બરાબર. અને પછી કૌંસ પૂરો કરી અને એન્ટર આપવાનું છે. તમે જુઓ કે અહીંયા એ સિરિયલ નંબર આવી ગયો છે. હવે આને અહીંયાથી પકડી અને આ રીતે ખેંચી લેવાનું છે, બરાબર. એટલે આ એક પ્રકારનો સિરિયલ નંબર આવી ગયો. હવે એ જ ફોર્મ્યુલા આપણે અહીંયા યુઝ કરવાનો છે. ફોર્મ્યુલામાં થોડો ફેરફાર આપણે કરવાનો છે. યાદ રાખશો કઈ રીતે કરવાનો છે, જોઈ લો અહીંયા. ચલો, અહીંયા હું ડબલ ક્લિક કરીને ફોર્મ્યુલા લઈ લઉં છું. અહીંયા તમારે 11ની જગ્યાએ 31 કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ લો છો ફોર્મ્યુલા બરાબર યુનિકોર રો A1 પ્લસ 9331, બરાબર. અને પછી એન્ટર પ્રેસ કરવાનું છે. એટલે આ પ્રકારના સિરિયલ નંબર અહીંયા આવી જશે અને તમારે નીચે ખેંચી લેવાનું છે આ રીતે, બરાબર. ઓકે, તો હવે આ ત્રીજા પ્રકારનો સિરિયલ નંબર છે એના પણ આપણે એ જ પ્રકારે કરવાનું છે. ફોર્મ્યુલા એની જ છે, તમારે ખાલી નંબર ચેન્જ કરવાનો છે. અહીંયા 31ની જગ્યાએ હવે આપણે 51 કરીશું, બરાબર. પહેલાં આપણે 11 કર્યું, પછી 31 કર્યું અને હવે 51 કરીએ છીએ અને અહીંયા એન્ટર પર પ્રેસ કરી દઈશું. હવે આને તમે નીચે ખેંચી લેશો આ રીતે, તો એ પ્રકારના સિરિયલ નંબર અહીંયા આવી જશે. તો મિત્રો આ એક જબરદસ્ત ટ્રીક છે અને તમારા ફાઇલની અંદર બહુ સરસ લાગશે. તો ખૂબ સારી ટ્રીક છે અને મને ગમી એટલે આપણે આપના માટે આ રજૂ કરી છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવશો. ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.